મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી। શહેરના વિવિધ ઝોનમાં કુલ 22 જેટલા કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે। છેલ્લા 6 દિવસમાં આ તળાવોમાં 4712 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે। ઉપરાંત અહીં વિસર્જિત થતા ગણપતિના વસ્ત્રોનો પુનઃ ઉપયોગ કરવાની વ્યવસ્થા પણ ગોઠવાઈ છે। આ આભૂષણો અને વસ્ત્રોમાંથી નવરાત્રી પોશાક તૈયાર કરાશે। સાથે મેયર દક્ષેશ મેવાણીએ સુરતીઓને શેરી ગલીઓમાં વિસર્જન કરવાની પણ અપીલ કરી છે। છેલ્લા ઘણા વર્ષોથી તાપી પ્રદૂષિત થતી હતી, એટલે આપણે તેમાં વિસર્જન નથી કરતા। તેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે વિવિધ ઝોનમાં કૃત્રિમ તળાવો બનાવે છે। આ વખતે 9 ઝોનમાં 22 જેટલા કૃત્રિમ તળાવો આપણે બનાવ્યા છે અને ગઈકાલ સુધીની વાત કરું તો 5000થી વધુ પ્રતિમાનું વિસર્જન થઈ ગયું છે। હું તમને વાત કરું તો ત્યાં આ વખતે સીસીટીવી કેમેરા, આખી રાત લાઇટની પણ વ્યવસ્થા કરી છે। હું આપની ચેનલના માધ્યમથી પણ સુરતીઓને અપીલ કરું છું કે તમે ઘરે વિસર્જન કરશો, તમારી એકતા વધશે, તમારી ટીમ વર્ક વધશે અને બાપાની જે ભક્તિ આપણે કરીએ છીએ, જે આપણે બીજે વિસર્જન નહીં કરીએ અને ઘરે કરીએ તો એક સાથે એક સારો માહોલ બનતો હોય છે। વિઘ્નહર્તા ભગવાન ગણેશનો ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં વિસર્જનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। જોકે ઘરમાં બેસાડવામાં આવતી મૂર્તિઓનું વિસર્જન શરૂ થઈ ગયું છે। 5 દિવસ થઈ ગયા છે અને આગામી 5 દિવસમાં વિસર્જનની પ્રક્રિયા મોટા પ્રમાણમાં થવાની છે। સુરતમાં 1 લાખ કરતાં વધુ પ્રતિમાનું સ્થાપન થયું છે, ત્યારે સુરત મહાનગરપાલિકાએ અલગ અલગ 8 ઝોનમાં 22 કરતાં વધારે કૃત્રિમ તળાવો બનાવ્યા છે, જેમાં પીઓપીની 5 ફૂટ કરતાં નીચે મૂર્તિ હશે તેને વિસર્જિત કરવામાં આવશે અને તેનાથી તમામ મોટી મૂર્તિ હશે તેને દરિયા તરફ એટલે કે ડુમ્મસ અને હજીરા તરફ વિસર્જન કરવામાં આવશે। ખાસ કરીને લોકોની ધાર્મિક લાગણી ના દુભાય તેને લઈને સુરત મહાનગરપાલિકાએ અલગ અલગ વિસ્તારો એટલે કે 8 ઝોનમાં 22 જેટલા કૃત્રિમ તળાવો બનાવ્યા છે અને આ તમામ તળાવોમાં વિસર્જન કરવામાં આવશે પીઓપીની 5 ફૂટ કરતાં નાની મૂર્તિ। જો કે 5 દિવસના ગણપતિનું વિસર્જન ગઈકાલ મોડી રાતથી સવાર સુધી ચાલ્યું છે અને આગામી દિવસમાં જ્યારે વિસર્જન છે તેને ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। ખાસ કરીને જે જગ્યા પર વિસર્જન વિસ્તાર બનાવવામાં આવ્યા છે ત્યાં આગળ સિક્યુરિટી મૂકવામાં આવી છે, સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે અને સતત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા લોકોની લાગણી ધાર્મિક ના દુભાય તેને લઈને ખાસ તૈયારી કરવામાં આવી છે। તમામ મૂર્તિને અહીંયા વિસર્જિત કરવામાં આવશે અને ત્યારબાદ અહીંથી તેમને બહાર કાઢી ટ્રક મારફતે દરિયા ખાતે લઈ જઈ વિસર્જન કરવામાં આવશે। ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોથી સુરત મહાનગરપાલિકા તાપી શુદ્ધિકરણ અને તાપી પ્રદૂષિત ના થાય તેને લઈને આ અભિયાન હાથ ધર્યું છે અને ખાસ કરીને આ 22 કૃત્રિમ તળાવોમાં આ પ્રકારે વિસર્જન કરવામાં આવતું હોય છે, ત્યારે કહી શકાય છે કે તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ જવા પામી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।